હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બેકરી જેવી બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી બનાવતા શીખીશું। આ મેં 1 કપ રેડીમેડ ચોકલેટ પ્રીમિક્સ લીધું છે। તેમાં 1.5 ચમચી તેલ નાખીશું અને અડધો કપ પાણી નાખીને મિક્સ કરી લઈશું। બેટરને ટીનમાં કાઢીને ટેપ કરી લઈશું। પ્રીહીટ કરેલા ઓટીજીમાં કેક ટીનને મૂકીને કન્વેક્શન મોડ પર 150 ડિગ્રી સેલ્સિયસ પર 30 મિનિટ બેક થવા દઈશું। હવે ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડને આ રીતે ગ્રેટ કરી લઈશું। 30 મિનિટ થઈ ગઈ છે। આપણી કેક બેક થઈ ગઈ છે। કેકને ઠંડી કરીને ટીનમાંથી કાઢી લઈશું અને 3 લેયરમાં કટ કરી લઈશું। કેકનું એક લેયર લઈને તેના પર કોફી સિરપ લગાવીશું અને થોડી ક્રીમ અને ચોકલેટ ગનાશ લગાવીશું। તેવી જ રીતે બીજા લેયર પર પણ લગાવી દઈશું। હવે લાસ્ટ લેયર લઈને તેના પર થોડી ક્રીમ લગાવીને ક્રમ કોટ કરી લઈશું। ક્રમ કોટ થઈ ગઈ છે। હવે ફાઇનલ આઇસિંગ કરી લઈશું। ગ્રેટ કરેલી ચોકલેટથી કેક ઉપર કવર કરી લઈશું। હવે કેકને પેસ્ટ્રીના શેપમાં કટ કરી લઈશું। પેસ્ટ્રી ઉપર તૂટી ફૂટીથી ગાર્નિશ કરી લઈશું। આ મારી બેકરી જેવી બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી રેડી છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો।